યાલાજી હા જઈ ગયા છો આઈ ગયા છો હા પણ ઓમ પબોજી મોનજી મોહનજી તો આપણે મનાવશે હેડો યુ થોડોક પેલા પર છોકરા પર જીવ બાળવો પડે ને છોકરા પર જે મારું પડે છે પણ આટલા આખે સારું લાગે છે એ તો બધું હાલ લાગશે હેડો તો મનાવશે એમની તમે વાત કરજો આ તો ઊંધું પડે છે યાર ના તમે વાત કરો તો સારું રે તમે મોટા નહીં યાર એવું હા કશું હતો નહીં કે હા એમ તો હતો નહીં એ સારું હેડો પબાજી ઓહો કપૂરજી આવો પબાજી. મેલાજી આવો હા સમજા નંબરિયા તો હમણાં ભાઈ ગયા શું લે આ થોડી પીન વાળી નેહરી જીધી ને ઓય એટલે વાળતો તો બીજું કોઈ નહીં તમે તો ચશ્મા વગર દેખાતું નહીં હોય ને નહીં દેખાતું એવું? હવે બીજી પીન આપવાની છે શેની પીન લે વળી નવી અલ્યા એટલે નહીં લે મેલાજી હા શિવ એટલે અમને થોડીક દયા આવી હગું લઈને આયા અમે ઓય એ છોકરા ઓયા ગેલ્યા એટલે છોકરાને કોઈ કોમ નહીં તો તમાર કોમ હતું મારું કોમ હતું લે ઓય હા. લે છોકરા જા કળશો બદલાય એટલે કેવું ખબર છે હા તો તમારા છોકરાને હાગું ચમ નહીં થતું ખબર ચમ કારણ કે એને માં નહીં એટલે કે તમારે દોષી નહીં વાત સાચી એટલે અમે મેલાજી બેન કેવું વિચાર્યું હા કે બેન લાવી તમારે દોષી ન જ લાવી અને તમારા છોકરાને વવે લાવી મને શરમ આવે ખરેખર હો. લે ગફુરજી જો કોણે આટલી ઉંમરે યાર આવું હતું છે એટલે એ એવું નહીં હા પણ છોકરાને હાગું કરવું ને તો દોષી લાવી જતું રહે કારણ કે હાગું નહીં થાય યાર ના કમળો છોકરાને હો લાવો તમે હા. તો વાઢણું કોણ પૂંખે ઈ વાત તો સાચી છે એને માં તો વાવી જોવે ને મા વગર વિવાહ અધૂરા આવ્યો તાણે પણ એટલે મૂકી દઉં પહેલા તમારું કરો ને પછી છોકરાનું તો હાગું કાઢશે કે શું કેવું મેલાજી એટલે છોકરો રાજી છોકરાને તો વાત કરો એ એ છોકરા હા તારે જે નવી માલ લાવવાની બોલ નકતાર હાગું નહીં થાય યાર એ ઉભા રહો હું કહું યાર એ છોકરા આમાં લ્યા જો અરે આ મારે સારું હગું લઈને આવ્યા બરાબર ડોશી તો શોખ ગમે તેવી રહી એ તો મારે કોઈ લેવા દેવા નહીં પણ જો મારા વિવાહ થઈ જાય ને એટલે તારે હગું આવશે અને તારા ઘરમાં માં આવી જાય એટલે તારું વધણું પૂંખવા જોશે ને માં કાકા તમે આટલી ઉંમરે પહેણવાની વાત કરો છો હું તમારો લઈ યાત્રા ભેગો કરું છું જો છોકરા હું તારું વિચારું ખરેખર જો પરણવા જાય ને તો મને શરમ આવે જ છે મને તો કોઈ શરમ આવતી નહીં તારું વિચારી હું પરણવા જાઉં છું બોલ તું કી તો પરણું છે ને નહીં પરણું બોલ તારા બહુ લાવવાની છે મારા જ કાકા લાવવાની છે પણ તમને આટલી ઉંમરે ના સારું લાગે એટલે છોકરા હવે સારું તો મારે નહીં લગાડવું પણ અરે હગું લઈને આવ્યા છીએ એટલે જાતું તો કરવરાય ના કાલ ઉઠીને છે ને જો વળી તારે હગું આવશે ને પીલા દાડે શું થયું ખબર હે ને મેલોજી હગું લઈને આવ્યા હતા તારું ખબર હે એ હગેવાળા શું કીધું તું કે છોકરાને માં નહીં ને એટલે કે પરણવાનું નહીં કે વહુ ના મળે તો કેન્સલ કરો તમારે આગું કશો વાંધો નહીં તો તું એવો વાઢો માર્યો ને હું એવો વાઢો માર્યો રવા દે તે બોલ શું કરવું છે હાર હડો હારું ને હા શું બોલે ઓઈને હોમે કહી દે બાબાજી શું કર્યું શું કરવાનું તારા છોકરા બોલ લગ્ન કરવાના છે મારા કાકાનો તાર કાકાને કરવાના છે હોય તો તાર કાકાને લગ્ન કરશે ને તો પછી તારે લગ્ન કરાવશે એટલે શું કેવું મેલાજી તરત મહિના તો તાની મેલાજી હા જો હું તમને શું કહું ખબર હે હા ઓમ છે ને તમે બે જણા હગું લઈને આવ્યા બરોબર છે હા પણ ગોમવાળાને ખબર પડવી જોઈએ કે નહીં લ્યા ગોમવાળાને એટલે બધા વાત કહું હા આ તો કોઈ નાના મોટી વાત નહીં તમારા કુટુંબને બોલાવો અને ભેગું કરો ને પૂછી લો શું કેવું વાત પછી ચેથી દખા ના થાય લે કે અમને પૂછ્યું નતું લે એટલે તમે જો ગમો વાત તો નહીં કરી ને હગાની ના લે નહીં કરી દાડી તમાર જોડે દા કોમ કરો કે હા. આ છોકરાને કેવા મેલો કે ઈ તો કેવા જાય એ છોકરા હા ત્યાં પેલા ધમજી કયા ને એકણ આમ ફટાકા ને એકણ જાતા જા તમશિકા હા છોકરા હું તમારા ઘરે જ આવતો હતો માર ઘરે શું કરવા લે હગાઈની વાત આવી એટલે શું વાત છે ઓ તારી ખરેખર મારો સડ્ડો કોળીએ સડ્યો કોળીએ હું આવું હે હું કોળીએ ને મારા બાપો હુડીએ ચડશે અલ્યા તું કોળીએ સડે એમાં તારો કાકો શું કહું ઉડીએ સડે લા તમજીકા શું વાત કરું મને કહેતા શરમ આવે છે કેમ શું થયું આ મેલો કાન ગફુર કા મારા બાપાનું હગું લઈને આયા છે હા શું બોલી લે હા શું કહું તાણી
ના ના એટલે મન કોઈ મનાતું નહીં લે મેલોજીની કોઈ થોડા નહીં એનાથી દે તાર કાકાનું હગું લઈને આવી તારું ના લઈને આવી લે મારું નહીં લઈને આ એનું લઈને આ કે તારું 1 મહિના ચીર થઈ જાય તારી માલી શોગન માની છોકન લે આ તારે આમ મેલ્યો લે ઓલ્યો તો હીરે કે છે અમાર ઘરે બેઠા છે કે તમે કુટુંબની આતા હો તો અમે નક્કી કરો લે હેડ હું નહીં બેઠો લે માર બેઠો બેઠો છે ને તારો કાકો ઘોડિયો સડી રહ્યો ના સડવા દીધું યા પૂડા વરથી ખડકવા પડશે પાવડર નાખીને એક તો વરસાદે બહુ બગાડ દીધા હે ને ઉપરથી કાળા કાળા ભેંસ થઈ જાય પાવડર લાવવો પડશે ફટુકા હેડજો અમાર ઘરે ચમ રાવણું જોવામાં આવી છે શાનું રાવણું અત્યારે ખરાબ બફોરે એ તો તમને એકાંત નહીં કહેવાય હડો હા રેડ હું આવું તું જા લે અત્યારે છે ને રાવણ સી વાળું એવું નહીં જોડો આટો મારતા હું એટલે તમારે કોઈના પબજી લે કોઈ આવી જ છે નહીં લે ખરેખર ઈર્ખા કરી હો ઈર્ખા મારા બેટાને એકન ગમતું નહીં લ્યા એટલે સમજી હે હા ગફુરજી કે મોથે બેઠા જાય રોમ રોમ તો કરો ભાઈબંધ બસ તમે બોલો એટલે કે અમારે શું કા બોલવું પડે ચમ છે આ ચમ ડબલું લઈને બેઠા લ્યા એ તો પાણી નહોતું લે તમજી કોઈ વાત હોભળી શેની વાત વળી બાબાજીને ફેરથી પૈણાવા વાપડી છે એટલે તો આયા હાલે તમે શરમ નહીં આવતી લે એટલે એવું નહીં સમજી યાર તો કેવું હોય તાણે જો પેલા ફેર બધા કહીને આપણી આવ્યો વાત કહું લે પેલા ફેર બધે ભજા બધું મને હારું બે હગા લાયા તો શું વાત નીકળી કે છોકરાને માં નહીં એટલે અમારે હગું નહીં કરવું કે આમાં અમે પહેલા કીધું પબજીને પાને આવ પછી છોકરાનું કરો એવું કોઈ ના હોય લે એ તો અત્યારે તો બાયડીઓ મળી રહી કશું ના મળી લ્યા પણ બે જગ્યાએ ભરત પૂછ્યું યાર. બાબાજી તો મળી એટલે લઈ આલો તાન તમે અમે હું તો તો હમણાં- બેનું હારું કરો યાર લે હું તો હમણાં હાલ લઈ આલું પણ આરે કોધાડ છે પછી શું કે ખબર હે કે આવું વરાય ને આવું વરાય ને અમારે એવાય તો ચેવા હે એવું બધું કરે તો મને કોણ લાલે લે ચા બેલતા આવજે લ્યા એટલે ડોશીનો કોઈ પ્રોબ્લેમ નહીં પ્રોબ્લેમ બધો હોય છે અમને હાલ મારે ને તો હાલ હમણાં પેલો ઘોડિયા સડે તમારું કેમ કે હારું જ નહીં વિચારતા શું ખટાતું નહીં મારા બેટાને ખટાતું નહીં સમજી હા તમે રાજી છો એમ કેજો પેલા અમે તો બધા ગફુર છે ઓય પતાય આવો આવો પટે આયા લે શાનું રાવણું હતું છોકરાને કહેવા મેલ્યો તો અલ્યા એ તો પબજી નવી ડોસી લાવી પબજી લે પણ જવાની ઉંમરમાં ચમ આવું નાટક હુજ્યા હોય ને એટલે નાટક નહીં યાર એટલે પણ યાર વાંધો બોલતો જ પેલા ને આવડતું એટલે પણ હું એને છોકરાને હગું નહીં થતું યાર મા વગર શું કરવાનું તે અમુક કીધું પેલા વાઈન પહેલા આવે યાર એને બાપડાને હારું થાય થવા દો કે લે પણ આટલી ઉંમરે ના સારું લાગે યાર એટલે પણ તાર બીજી દન લાડવા ખાવા નહીં થયું ડોશીને બારમાં પછી તો બરાબર હે પણ ઘરવાળા રાજી થઈ ને કરવાનું તો એવો છોકરો ને બેસે છોકરો કે છે કે પહેલા આવ્યો બીજું કોણ છે બસ તાન છોકરો રાજી હોય તો આપણે શું કે આડું પડવું પડે કોઈનું સમજી તમે બોલો યાર તમારે શું કહેવું છે જો કે આ તો કોઈ બોલતા નહીં હાલ પહેણતા હોય એમ બધા કહે તો અમારે શું કે ના પાડી પડે ભાઈ શું કેવું તમને ખબર છે યાર આપણે વયાનું તો પછી પણ પેલું છોકરાનું વિચારવું પડે કે એમાં યાર તો કશો હતો નહીં પરિણી દો અમારે શું કેમ કે વાઈન તો જવાની ઉંમર થઈ ગઈ આજે કાલ જતા પછી છોકરાને કોણ જની ધંધી થાય છે અને 10 દાડે છે રોડી જાય તો લાવે ડોશી આવું નહીં બોલવાનું પાહું લે તમસી હાલથી રેલો આવી જો લેવીન તો હજુ પૈણા પેલા ચૂકી લે રેલો તો આવે જ નહીં યાર એટલે જો તમે બધા કહેતા હોય ગોમવાળા તો અમે તો એકન અમે વાત કરવા રહ્યા શું કેવું ને કહેવાનું તો હાથ છે. કડ્યો ફાઇનલ તો અમે ઈયર રોદે જ છે. નામ જેવું તને ખબર હે હા. પોપટી પોપટી હો અમે રોદે જ છે લે એવું ઓય સાલે લે અમે ઓને ચો છે ડોશી તો તમે કહેતા હો તમે તો વાત ના શું કેવું લે નો મારું નહીં કો તમજી બરાબર હે કશું હતો ને ભાઈ બધાને રાજી હોય તો આપણી રાજી છે શું કેવું તો અમે વાત કરો શું કેવું મેલાજી હો અમે વાત કહું પબજી હા લાખ રૂપિયા માંગ્યો ચોખ્ખી વાત છે લાખ ના બે આલ દેયો જો ઈ તો કશો એટલે એમ નહીં એની ગેરંટી છે પછી હોવનની 2 વર્ષે પટી જાય તો પછી ત્રીજી ચોક ગોતી લે લે તમસી તો પડશે પણ આરે પટી જાય તો એ વાત હાસી ઈ લે છોકરાનું વિચારો તમે મારું કેવું એમ છે કશું હતો નહીં તમારે જેમ મન ફાવે એમ કરો આ પાડો રાજી હોય ને આપણે શું કર ના પાડે ભાઈ પહેલા પૈણા પણ એ છોકરાને પહેણાવે એટલી ઘડી જીવત ઘણું થઈ ગયું તમારે તો ખાલી વ્યવહાર કરવો છે ને ખાવાનું છે તમારે બીજું શું આપવું તો ખાવા આવતા નહીં ખાવાની વાત નથી કરો શું કેવું પટેલ હાસી વાત છે પટાઈ શું બોલે
બસ તમે કમિશન કરો તમારું ₹1,00,000 એમ. તો રાહ જો ભાઈ આપણે ત્યાં હેડે લે આપણે એ મેં કપૂરજી બેહો ને કપૂરજી એટલે શું છે લ્યા તમારો આમ આવજો એટલે પણ પબાજી હું વાત હાસી કરું લ્યા 50,000 હરાર લઈ અને 50,000 એકણ હાલશી એમ કહું. એટલે ડોસી નહીં લઈ આલતા અમે અત્યારે લઈ આવતા હોય તો પછી એટલે તો અમે આ દાડા સુધી આટલા હગા કર્યા કોઈનો રૂપિયો લીધો નહીં એટલે તમે ડોસી લઈ આલો કોઈ છોડી નહીં લઈ આલતા આટલા બધા પૈસા માગો હો. ના કરો, કશો વાંધો નહીં, જો આપણે મેલાજી. એક વાત કહું કશો હતો નહીં તમે તાર છે ને લાખના 1.5 લાખ રૂપિયા કાલ મારે ઘરે આવીને લઈ જાજો કોઈ કહેતા ના ના 2 લાખ કોઈ કહેતા ના 50,000 રૂપિયા બીજા તમારા ના એટલે 2 લાખની વાત નહીં, આપણે તો ચોખ્ખા વ્યવહારિક માણસ છો. ₹1,00,000 પણ ઈ જે થતું હોય કરવાનું વ્યવહાર જ ચોખ્ખી વાત છે. અમાર તમારા પૈસા હા. આ રોડો મુહૂર્ત કઢાઈ દો. એ ઓય લે ઓય ઓમાય તને નહીં ખટાતું લે આ બધું એટલે ખટાવાની વાત નહીં, પણ આ તો જે કહેવાનું હતું એ કીધું, કોઈ ઊંધું નહીં કીધું, આમાં ખોટું નહીં કીધું એમ. પૈસા તારા ઘરે જ નહીં લેવાના વિવામાં આપવું હોય ને સોનું મોનું મોહનથાળ ખાઈને જતું રહેજે બરાબર બેસી જાય ઓહ તારી, એટલે આટલો બધો હવાજ છે લે પૈણવાનો? હા છે ને અકરની હોય છે આ આઈ ગયા ભાઈ પૈણવા લ્યા જો કી લે પટાઈ કશો વાંધો નહીં હેડો પૈસા લઈ જજો જો કશું તમે વાંધો નહીં લ્યા, સડાવ કોડીએ લ્યા, અમારે તો શું. લા વાને લૂંટી લ્યો ને તારે હો. હું શું કહું આપણે જોવા જવાનું ધ્યાન રાખશે જે જોવા જવાનું ઊભું હે. લા ઉવા જોવા- તારે. અમે જોવે ખબર તમસી હા જોવા જા ને એટલે વાહડે કલ્લા લઈ જવાના હે વારિંગ કલમ પછી બોગરા મંગળસૂત્ર ને બધું. ઈ તો પછી ખાલી કિલ્લો ના પેલું જોવા આપણે કલ્લા પૈસા. અને 3 તોલાની વાહડી લા હું શું કહું સીધું રોવાનું જ રાખો ને હાથે હા, વાત હાચી. મુહૂર્તમાં નક્કી બોલ્યા આવું તું લા પણ હવે કેટલા દાડા જીવશે ઈ રે. એટલે શું કહો પપ્પાજી તમે અત્યારે બોનું આલીને આલ્યા હો કિલ્લો ના કલ્લા અને 3 તોલાની વાહડી હો એટલે હારું એટલે લ્યા વિચાર આગળ બોલ લીધું કે હારું દાગીનાનો ભાવ અબડ્યો લે 2 લાખે પહોંચ્યું હોનું અને સોડી એટલે પહોંચીએ ખબર હે ને. ખબર છે બધુંય ઓરવા જ્યાં લાગતા ને હજી અલ્યા પણ તમને તને ખબર નહીં હા. પેલું હાઈવે જ 2 વીઘા છે અમાર જેવા બેઠા આવીશું લે ચિંતા આ તો ઈરુદ વેસા બેઠા હતા અહીં 2 જણા, પૈસા તમે આલજો શેતારે તમે લઈ રહ્યો. એટલે એટલે પૈસા નહીં લઈ આલતા એટલે તો આજે ના બે ચોખ્ખી વાત છે. એ પાડા મારું મોન લ્યા, અમે જેવા તેવા નતા એમ, આ તમારો જેવો તેવો નતો, પણ છે ને ડોશી લાયા પછી શું કરવું પડે, આલે તો ચાશે તો શું કરવાનું. એટલે હોવાતની એક વાત આ હાગું કરવાનું કે નહીં કરવાનું છે 105 લાખ રૂપિયા થતા હું આલ્યો એટલે એમની દાગીનાના 10 લાખ થાય તારો બા. મારે હાલવાથી જો તમથી તમારે આબુ હોય તો આવજો ને રવા દો પછી પેલો ચડ્ડો કુવારો રાખશી યાર. ઈ તો એની ચોક ઓળે કરી નાખશે હગું આવશે તે મારે હાલવાથી કે શોક 10 ના 15 થતા આલ તે તે હાલશે પછી તે પેલો છોકરો જો દા તારો છોકરાને જો રખડી ખાવું છે રખડી ખાય મારે શું લેવા એટલે દેવા? એમની ચોખ્ખી વાત છે. છોકરાનું વિચારીને તમારું કરાવો એવું વિચારતા હોય ને કે એનું બધું મેલનો તો નહીં મેળાવે. લગભગ તમે રવા દો પહેરવાનું હારું હારું છોકરાનું લાવી દેજો એ તો ચેડથી મહિના ચેડ એ તો થઈ જાય પણ તમને જો આજે ફાઇનલ કી તો અમે હોમે ફાઇનલ કરો બધું. ફાઇનલ લાવજો ફાઇનલ મેલાજી ફોન કરો લે. ફાઇનલ બાબાજી 2 વીઘા જ્યાં સો કીજા લ્યા મને હલવાય ના શું લેવા હાલો બાબાજી તમારે ડોચું બોલે વાત કરતા હોય યાર ત્યાં ચાલે ફિકર ન તરાય, ફિકર એનો અવાજે ખોખરો આવે, બંધ કર ફિકર. લા પોપટી ના પોપટી એ કપાઈ ગયો લ્યા એટલે ચાલુ વાત હતી વાત કરતા. આ પોપટાઈ કરી પોપટાઈ હલો ઓવે ઓવે હા ના એક 2-10,000 વાળા હાલા ઓવે ઓહડી કલન દૂરોન બેટિંગ બધુંય ઈ તો ગોપાળા તો હપ્તે દીધાઈ કશો વાંધો નહીં મારું બેટું શરમ આવે બંધો હારું 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 લાવ પરું એ કપાઈ જો લ્યા ફોન વાત કરવા દેતા નહીં એક તો તમારા મોબાઈલમાં નંબર લઈ રહ્યો એટલે કોમ આવે. ઈ સાચી વાત છે લે શું સાચી વાત છે જ નહીં, આમ બધા બેઠા છે. શું કીધું બાબાજી? નંબર મને આલજો નંબર ના મળે ગયા આ તો ખાલી આલો વાત કરાય છું કેવું તમથી. હા આવું કરવાનું યાર એમ નહીં જોવા જવાનું હે કાલ જોવા જવાનું. જવાનું કાલ. આ તો કાલ છે ને મારા ઘરે કહેવાના હતા, હું તમારા ઘરે ડાયરેક્ટ આવી જાય, કારણ કે આપણે ક્યાં બેવાનું નહીં આવવાનું. લેડો નીકળો લેડો મેલાજી. તમે એટલે- શું હેડ્યા
કાઢી જાય ને કાલે આવશે તું બધા એટલે તો બરોબર તો તાને. તમે ચાનું નહીં કહેતા હતા હવે તો નહીં પીવો. છોકરાને મેલવા મેલ્યો ચપ્પલ કાઢો એટલે હવે પૈસા નક્કી કરજો. એટલે હું શું કહું ખબર હે જાકીલાઓ હે આટલી ઉંમરે હોળીએ સળવા હેડ્યો સીતે મગરના મોહનતા ખાવાનો મોહનતા. એટલે મને શું આટલું બધું છે લ્યા શું કહું ખબર હે ખરેખર તું તો ખાવી પણ પેલી બોખી ચીવડી જ ખા હે લ્યા હું શું કહું ખબર હે ઈ શું જે ખાતું એ તમે આટલો ઉભા રહો આપણે છે ને ડોશી જોવા તો જા પણ છે ને ફૂલ થઈને જા હો એટલે ખબર પડે હોમે વાળા નહીં કે કે ડોહા દારૂડિયા હી. સી ડોહા આ મારું 500 પાટણ હા